મમ્મી તો રમાડે છે મીટલાનો. એ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય માતાજી. કયો તો ગાઈસ મમ્મી તો અહીંયા વેલા છોકરો રમાડે છે. થોડી હરખું સાફ કરજે પાછી. હા સાહેબ નહીં હરખું સાફ કરજે એમ નહીં કીધું સાહેબ કે આ જ્યાંથી કાઢ્યું આ બધું વારી કાપ્યું. ગુડ મોર્નિંગ, જય માતાજી. બનાવી નાસ્તો. ગુડ મોર્નિંગ. વેરી ગુડ મોર્નિંગ કહેવા ગુડ મોર્નિંગ કે કે વેરી ગુડ મોર્નિંગ એ કહેવાનું અમને હિરલબે નહીં પાડી દઉં લેજે ખાવા નાસ્તો છે કોઈ ના તમે ખાતા નહીં બપોરે એટલે અમાર જીવ ના ચાલે. કેમ? નાસ્તો બંધ કરી દીધો. એવું છે તાન. એ છોકરાનો બનાવે. નાસ્તો બનાવવાનો રોજ. હમ નવું બનાવવાનું. રોજ રોજ બનાવો છો હો રોજ રોજ કેવું બનાવે. રાત્રે ખીચડી પડી હોય તો વઘારીને ખાય. હા બનાવો બનાવો. તો એક ને એક બનાવતા હવે નહીં કે એક ને એક બનાવ્યું ખીચડી વઘારું ને. પૌવા પર બનાવતો એટલે પેલા ને પેલા બિચારા એક એક હે તો કઈશ હા નહીં હકો હા હલ્દીરામની હા કટ્ટા આ કાલ ભાવીને પેલા તો છોકરો માટે ના ના સોન પાપડી નહીં કહેતા ને તો એ સોન પાપડી કાલ લાયા તો ભાવીને ભેગા આપણે ખાઈએ. ખાવીશ ગડો? હા કેમ નહીં ભાવતી એટલે સુગર આવે ના ખવાય વધારે. ના તો ખાઈશું. ચાલે મરી જઈએ તો હા આપણે મરી જઈએ તો ચાલે ના ચાલે લાવજે એ ખેડ તૂટી જશે એ તો તૂટી જ જાય. ડેટી નાખવાનું ચાલ નહીં ખાવું. ખાવો ચલો ગાઈસ ખાઈ લઈએ અને આપણે વિડીયો એડિટિંગ ચાલુ. તો ગાઈસ ગુડ્ડુના જેન્સીના નવરાત્રી પછી એક્ઝામ દિવ્યાસના 7 તારીખથી અમને 3 તારીખથી પછી રજાઓ દિવાળીની નહીં પછી તાર મમ્મી તારા મોમાના ઘેર અને તું અને તાર મમ્મી આવશે કે નહીં આવે? તો પેલો તો ગાઈસ હમ વેલા આવેલા તો અહીંયા પૂનમ નાસ્તો બાસ્તો બનાવીને બેસી જઈ લાગે છે આવું. નહીં નાસ્તો બનાવી દીધો ખીચડી બનાવી. હોય તો આપણે કરીએ કોઈક નાસ્તા જેવું. ચો જવ્યું ખાઈ જાય પેલું ખાઈ જાય કે નહીં ખાઈ જાય ખાઈ જાય. આજે જેમ મને બોલતી નહીં બોલ કો બોલ હો હું બોલ જેમ બોલતી નહીં આજે બાબા ડાયક ગોડા સાચું કીધું ભાભી ડાયક ગોડો 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 ભાભી ડાયક ગોડો તા મમ્મી ડાયક ગોડી ગોડી ભાભી ડાયક ગોડો ગોડો કે ચો જઈ ખાઈ જઈ જેલી ખાઈ જઈ બતાય મને ચો જઈ જેલી ચો જઈ ઓન કપડો પહેરાયેલી નાગડાને તો ગરમી નીકળે શું કરવાનું અહીં આ મારે જેવું થશે અલે બધા અલે એ આવું થશે આ બધું અવાજ જોજે હા આવું મન થી તો વચ્ચે ખબર બપોરે નહીં ઊંઘ આવત ના એવી ગરમી ને એવું થાય ને તે રાતે આખો પલળી રહેલું હોય પછી રાતે ગરમી લીધે વધારે પેલું એ થાય કઈ તો ગાઈસ મિતાંશનું તો જો શું થઈ ગયું છે ગરમી પાવડર રોજ લગાવું છું બસ તાણું. બદલાયો ઓય. આજ વીયુ નું લગાઈએ હો ના ગરમી નીકળી દાદર નહીં ગરમી છે ગરમી મમ્મી મને આવી થયેલી છે અમુક વાર ઉનાળામાં દાદર તો આવી ના હોય દાદર નહીં હેડો બધો ઊભું થવાનું કે ચેક સફાઈ વાર. ખણી ચેક ખણી સફાઈ વાર ઊભું થવાનું કે એ આવું. શું થયું મમ્મી ખાવાનું બન્યું કે નહીં? ખાવાનું તો બની ગયું છે ને બને છે ફરાળ મમ્મીની પપ્પા માટે. જે મમ્મીના ઉપવાસ છે? તમે જમ હા, નહોતું કરી તે રોજ કરો છો? પોત નડતો કરો. મમ્મી કે પહેલું ના કરાય એટલે ત્રીજાથી કરવાનું. પેલું ના કરાય એટલે પોચ ત્રીજે નહોતો કરો હું પોચમું નહોતું કરી ખાલી પોચમું નાખવું કરીશું. આઠમા તો lecture તો ગાઈસ મમ્મી પપ્પા માટે નાસ્તો અમારે શાક ને એવું બની ગયું ના દાળ ઢોકળી ગલી જેમ ખાસ કાઢું છું. અરે ખર્ચે ખાન બાર કાઢ હોય હા, ઈ જ કાઢું. થોડું સવારે. આ ઉમાર બનાવ ને એટલે હું એ નથી બનાવતી. ત્યારે મસ્ત બનાવ. હા થોડું સવારે. લાઈ જવાનું. હવે સંજય વિડીયો બનાવ્યો ખો મિની કિચનનો
તાણ ઉંદેરી કાઢી અંદર ઈ. ઓમાઈ ના પેલામાં ઘર ઘર કરી છે અંદર. એ તો ઉંદેડો તમે ઘર જ કરું કા એટલે બે પેલા એ હતો કા આપણે પેલા વ્યૂ સોફો લીધો તો ને એક મૂક્યો હા મૂકે 4 બેઠી મોબાઈલ ખેંચતા હતા કલાકમાં મોબાઈલ ખેંચતા હો સંજય નાવા જો હજી ના આવ્યો નહીં લાજે હેડ મને ખાવા આલજે હું ખાઈ લઉં આપણે તો મોટું મોટું ખાઈ લઈએ થોડું ચલો ગાઈસ તો આજ તો ખા લે દાળ ભાત દાળ ભાત અને ચેમ લોબા ભાત નહીં બનાવે કોક ક્યાં તું લોબા ભાત બનવું છે આપણે તો રોજ હા લાવવા માં પછી રીત લાવવા માં હાથ નાખો આમ કરીને લઉં તો લાય કહું ચમચો નહીં બીજો કેટી બે આમાં સાસ્તા ખાન છે બોડી આઈ જા બીજી વાર ખા અમાવું છે ઓમો બાપા ની હતા બરાબર સાબુદાણા તો મેં કદી જિંદગીમાં ચાખ્યા નથી હજી સુધી હા હું નહીં ચાખતો લેબુ છે લેબુ લેબુ લાવવા તો જ દાળ ભાત ભાવશે ઓબલી હોય ને લેબુ હોય બોલી ફરક પડે ના હોય તો શું કરવાનું ઓબલી ઓબલી કહેવાય લેબુ લેબુ કહેવાય કોકમ નાખ્યો પેલા એ જ ખબર નહીં હોય કોકમ દાળમાં નખાય કે ના નખાય અમે તો હોટલ કરેલા મને તો ખબર ના હું રસાવાળો મારા પીવા જોવા ના અરે લે ના હું મારે ખાવા જ ના દઉં ના ખાવા દઉં હું પાર્વતી બાબી ગયા તો મોટા આપણે ખાઈને તેલ થાકી હું કીધું ખાઈએ ના આમ હું ખાવા જ ના દઉં બાબા મેં લઈ ગયા લેવા કાણે હું ખવડાવું એ દાળ ભાત બેટા પપ્પા નહીં ખાવાનું સાબુદાણા તો ગાઈ જાત તો ચમ માણસો નહીં લાગતો પપ્પા નહીં સંજુ નહીં એ નાવા બોલો હું જેમ અંદર પહેરી છે નાવા પકા તો કુવસ લગા સારું કે બોન નાય તો ખરો એ બોન નાય આમાં જેન્સી આઈડિયા હું લીવું ચલો ભાઈ ગાવા બી તમારી વહેલી તૈયાર થઈ જાય બધા કરતી તો વિયુદ્ધ નાય જ છે એટલી વખત એ ના હા બારું યાર ખાઈ આવી લાગે પેલા વહેલા નહીં નાખવાનું નહીં વેલાય પૂછતા બધું તમે એમને શર્ટ પહેરી ફરતા પહેરતા હોય તો ઊભી થાવ તો અમારે શાંતિ પછી શાંતિ ખા મોળા અમે તું છેલ્લી જ ખાઈશું કે એકલો એકલી ના કીધા તું તારામ જા પેલા મને નથી ખાવા દેતી હું ખાતો તો તે ચાલ હા રોજ ઓ ગપ્પો મારો એ કીધા? ગપ્પો મારા ખાવામાં તો કદી તમને ના લે હું બીજી ડિશમાં લઉં તાર હા તમે બીજી ડીશ બોલો લો નાખજા હું સારું કાઢ્યું છે તો ગાઈસ ખાઈને પીને બહાર તો ગરમી પડે સંજો આખો થાકતો નહીં અરે મશીન મૂકી શકો ને પગમાં કોમ કર કર કરો આખો દાડો આમ બેસતો નહીં 1 મિનિટ ફોન કરું પર કે તારા મસાલા ખાઈ તો હા ના એમાં તાર પોતીનો માવો નાખી છે ને એટલે આજે તાર કોમમાં છે ફોન ફોન વાયો પણ વાય હું કરવા આવ્યો છે વાંધો નહીં તાર સૂંટો હોય ને તો અહીંથી બીજો લઈ જઈને સૂંટી નાખવાનું હા ચલ તમાકુ ચૂનો એ તો મીઠ મસાલા નાખવાનું એમ પોતું પોતરીના મસાલા બંધ કરતા છે ઉગશે હું તો પીણું આવ્યો તો ચોકન છું દુકાને વાયો જવાયો હા એક જ વેલ આવ્યો તો ને મેં બે થળિયો હતો બે અલગ કર્યો તો ચાલો ના ચોખ્ખું પાણી રેડવાનું પણ તો અગરબત્તી કરવી પડશે અગરબત્તી નહીં યાર એ હું કહી ગયા જો આ જે રીત હું કહી ગયું આવડું મોટું થેલું એ તો બટાઈ નતું જીવ પછી ટેકો આલે એટલે હું કઈ આવડું મોટું થયું ચોથી બટાઈ જાય વળી ગયું તું નમી ગયું તું તો આઈ રહ્યા કરંજીનું ઝાડ હોય ને મામલા કે હુકાઈ ગયું બળી ગયું પછી ચૂંટીને ત્યાં અંદર લીલું હતું ને બીજું પણ ફરતી હતું તે વળણ થી હતો ધીમે ધીમે વળો જો તારું રિયો પાડ્યો ને બસ તું રિયો કઈ ખબર તો ના પાસ હું કીધું ના કે નહીં રમાડું તને હું રિયો પૂનમનો કે અવસર બા છોકરી નામ પિયુષ તો એ નામ રિયો ના પાડો હા બા હા છોકરી રિયો રિયો ના જો રિયો તો મને રિયો સંભળાય એ દોડી નાખે આ રિયો RIO વિયાનસી પણ વિયુ કઈ બોલાવી વિયુ. એટલે વિયુ એ તમે વિયુ એ કહો છો રિયો નહીં તું વિયાના નોમે ના હોભળતો હો ને ગંડો મે લે ના રિયો પોમલો તું જ હોભળજે પોમી રિયો. પોમી નો Come on. નો 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 રિયો
Sit down, sit down, Rio. sit down. Come on, come No, on. no. Rio. Tommy kẹજો, Tommy kẹજો. Rio. Tommy કોણ કીધા મેં તો. Rio. જો રિયોથી ચોપડો છે. Tommy, જોઈ Tommy ગમસ. Tommy, Tommy come here, Tommy. તો એ સંજય નામ પાડું છે રિયો, પૂનમનો પાડું છે પિયો. પિયો ટોમી. તારું નામ શું ગમે તાન? હા હું ગમ રિયો હમણાં દાદી જોઈ જશે ને એવો ધોશે ને બરાબર તો Rio જ બરોબર છે. હોજ પડવા આવ્યું બપોર પડ્યું છે ને મમ્મી ઘર ઘઉંના પેલા એ કરો છે તડકાના તપ્યા છું તે છૂટા કરસ થોડા હા એટલો જ ને જતી રહો મળી હા ઉતારવાનું છે ને પણ બધો ઊંઘી ગયો છે સંજો કસરત કરો પપ્પા આ બાજુ ગયા શિલ્પા આ બાજુ ઊંઘી પાર્વતી પેલી બાજુ ઊંઘી પૂનમ એસીમાં ઊંઘી અહીંયા તો થઈ શકે પેલા એ શું કહેવાય હું પોપકોર્ન ઉડ્યો ને હેડો ફટાફટ ધાબા ઉપર તાણું હોય કે બે ગમે ત્યો બાલમાં થોડ આવે ને એ રીતે બેસજો બે જણા તેલ એ લગાવી એક જણા માથામાં તેલ લગાવજો અને બે જણા નહીં સંજા તો ગાઈસ પોપકોર્ન બનાયા પેલા થિયેટર વાળા પેલા 50નું પેકેટ આવે છે 500 નું જેવું થિયેટર. એ જઈ કોઈ પણ આપણો કેટલામાં પેકેટ આવે છે અમે તો વધારે જ કહેવાય 50 રૂપિયામાં આટલી મકાઈ વેચીશું આપણે કેટલું બધું વેચી મારી આખો કોથળો 30 રૂપિયાનું. આમ તો મૂવી જોવા જો એટલે આવું બનાવીને લઈને જવાનું ને લઈ જવાના હતા. આપણે ઘેર મૂવી થિયેટર બનાવશો ને એટલે પછી આવો બનાવજે હો બુડી તો આપણે બેહીને જોશું જા લીકેજ તો થયું હા બાજુ ઓકે છોકરાનો નાસ્તો તો છોકરો માટે ના આવે પણ એ મારે ખાઈશું શું કરવાનું હા પા અમે ગોળી ખાઈશું. તાર ખાવું છે હા 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 ખાવું છે ઘંટી તાણા ભીખાઈની આત્મકથા મેં પાકી કરીને હજુ યાદ. એ તો બધો નહીં યાદ હોય મને એક નિબંધ પાકો કરેલો ને હા. તેમ 2-3 મહિને એક વાર આવે નંબર એ જ નિબંધ બોલે છે તે આખો 3 વાર હું એક જ નિબંધ બોલેલો મને હજુ નિબંધ નહીં પેલો નહીં આવતો સુવિચાર બોલવાના હતા હા, એનું એક્સપ્લેન કરવાનો એ તો એક સુવિચાર પાકો કર્યો ને 3-4 મહિને નંબર આવે 300 વિદ્યાર્થીઓમાં તે એક ના એક જ બોલે તો 3 વાર સુધી એક જ ચાલે અને બધા રોજ નવા નવા બોલું એટલે હા તો ખાવાનું બનવા મળ્યું વહેલા વહેલા ટિફિન લઈ જાઓ. આપણે અહીંથી ટિફિન પેક કરવાનું છે આ કને ઘરમાં ચાલુ કરે બંધ કર નવરાત્રી નહીં આપણે બોળી અત્યારે કેટલા વાગે જવાનું રોદી. તો ગાઈઝ અમારે છે ને મહેમાનનું દવાખાનું દાખલ કર્યો પાર્વતી એમનો શું થયું તમારે સાનો અમારા ગામ નથી કાકાની છોડી. કાકા બાપાનો હા કાકા. તો એમનું દવાખાનું દાખલ કર્યો શું થયું સાહેબ પેલો કીડાઓ ઘટી ગયા છો શું ગયા તે કાલે એ તો સારું કીટાણુ ઘટી ગયા છો હા કાઉન્સ કટી છે. ના કીટાણુ ઘટી જાય તો ગાઈઝ 12 વાગે કાલે કીટાણુ ઘટી જાય એમ કહેતી હતી એટલે કાઉન્ટ કહેવાય કાઉન્ટ હા લોહીના કાઉન્ટ લોહી. લોહી ઓછું છે એમ કહી દે દેશી ભાષા હા લોહી. હા તો ટિફિન બનાવ કેટલા જણાનું બનાવવાનું 4 જણ. 4 જણનું હવે તો ફટાફટ બનાવી દે હું નહીં નાખું કેટલા વાગે જવાનું છે મોડા કા મોડા એટલે બહુ મોડા નહીં કે ખાવાનું ટાઈમ ખોટું. ખાવાના ટાઈમે જ ક બસ તો કાંઈ દવાખાનું જવાનું છે તો એમના માટે ખાવાનું બનાવી મહેમાનો માટે દવાખાનું લઈ શું થયું આનું શું થયું વાગ્યું પાડી વાળી. હેઠ પેલા ખાખરો લઈને આવજો એટલો બાર જા જા બાબા આલી બતાવજો ખાવાનું. આવી તો પાછી મારા જોડે હવારો નહીં ભાઈથી બળાઈથી તાની નથી આવતી ધોઈ જાય ચેટલું દૂધ આલી મમ્મી આટલું જ આટલું જ આવશે હા પત્યું તાણા હું આપણે 12 મહિના સુધી શું કરશું અમે દૂધના હલાળા થશે એમ કહું છું 12 મહિના સુધી થાળું ને પાછું બોલી થઈ જાય તૈયાર તો ગાઈસ પપ્પા બે છે ખાવા એમનો ઉપવાસ છે એટલા માટે વહેલા વહેલા બી આપણે અમુક જવું છે ફટાફટ નાવા નહીં સીધો ખાવા હા હવે એ તો નહીં નાખીએ છે તો એ રોટલા બનાવો પેલા રોટલા બની જાય પેકિંગના અને એ પેલા બનાવવાના છે. એટલે
એ આ તો બનાવો બીજી તમે ખાવા ભોપલા મરતો અને શાક રોટલી આ હા જમવા તો ગઈ હા ખાઈ લેવું છે શું કર્યું લે અંધારા યાર ખાઈ જશે ને હા એ રજે હજરો કેળસીનું હોય દેખાતો એ નહીં હોય કણું અલે હોય નજીક નજીક પણ શું કરવા આવું છું વાય નહીં ભાઈ મારા ફિલ્મ શૂટિંગ માટે છે હા શૂટિંગ માટે હું શૂટિંગમાં પણ નજીક નજીક શું કરવા આવું છું એક તો નજીક જ હોય કે જંગલ તો થોડું અલગ દૂર હોય તો થોડું સારું લાગે સારું લગાવવા માટે ને વિડીયો માટે બનાવવાનું છે એ તો તું એકાદો ઉતારે કે નહીં ઉતાર હોય હા એક ઉતારે તો એ સંજોય ઝાડો ત્યાંથી ઉખાડીને હોય લાવ્યો છું હું ઉતરી ના જાય સારું સાહેબ એટલે હા પેલું બળી ના જાય સારું સીમ અરે ના હા ચલો મને ખાવા દે ફટાફટ જવું છે દવાખાનો ગુડ્ડો તો ખાવા બી આવીશ હા મરચો વધારે ના ખાતી હો હા હો તો કઈ જઈએ તો મોહન ગુડ્ડુ બે ખાવા બે છેલ્લે વધેલો ગુડ્ડુ તો મરચો ખા હા નહીં તો ગોળો તો ગાઈઝ આપણા મહેમાનોનું ટિફિન લઈને જવાનું છે તો ટિફિન ભરાય છે બનાવી છે મગનું શાક અને રોટલી અને ખીચડી હવ પૂનમનું ખાય એટલું રાખ બીજું પર દે ના હમણાં આવીએ હટલાને જઈને પાછો સટલાસ ના જઈએ ચોય નહીં જતો ના છોકરો ને હું કોમ સહી તું શાંતિ હોય ખા અમે તને ખાતા ખાતા ઊભી થતા આવી જશું પરદેશ પૂનમને તો કેટલું જોશે એક ડોએ જોશે તો ગાઈઝ રોટલી શાક રોટલી અને બીજું હું ખીચડી અરે ખીચડી પર દો મરચો મૂકી દે બોછો જેવો અરે ના પાણી પર લ્યો મોટા બાટલામાં જા ચો ચાલુ છે હા હવ પાણી આપણે હશે ઘણું ભરેલું બાટલામાં કરી દીધું પેકિંગ કરજો ઠંડો મેલીને આવજો તે જામ નહીં આ ખીચડી માં ભરાય 2 ચમચા ખીચડીનો ને શાક માટે ચમચો નાનો એક લાવો ચાલશે બાકી ના ચમચો 2 લાવો ચમચા ના હોય ચમચી હાલવું હતો સર એ તો શાક લેવું જ છે શાક તો પેલું મગનું છે ચમચી હાલ મમ્મી લઈ અને જોજો સંજો બળે ખીજામ તો ગાઈસ મફળીઓ હે કિસ ખાઈએ ચલો જય સદીના ખીસ આમું કર પડો સંજય માટે લાવ્યો છે હમણાં સંજય બોલશે તમે આ કોણ જોડે થાળી ભરી કશું નહીં ના જોડી સંજ્ઞા નીકળી તે કોઈ આવામાં બધો કહેલો મને એકલી ખાવા અને સંજય લીધી આ ઈવાની નહીં ચોઈ જો મુની આલી લે આ તારી ને સંજય યાર તારી અને સંજય આ મારી યાર આટલી ના મુની આલવાની જો કહી દીધું મને હવે એકલી પર મને ખાવાની મગફળીઓ. મગફળી જ ખાઈ હવ પણ અમે લઈ લીધી છે બાગની આ દે દો હું પાર્વતી હેડ બાકી બોડી ઊભી થાય કે કો મુનું બીજું લો પાર્વતી ખા પૂનમ એકલી ખાવાનું બાકી છે અમે તો સમને ખાઈ લીધું અરે ચમચી ચાલશે ભાત્યોની શું જરૂર છે સંજયમાં પડ્યો તાર બાગમાં આવી હા શેકિંગ ખાઈ છે આવા આયા સોરે પતી જાય બતિયા જઈ તા આપણા રાજમાં ખબર છે તમારું કેમ ઓકા નમી રહ્યા આપણા કાકા ની કઈ છે આ મોટા આ હું મારે જોડે ચો હું નહીં આ મોટા લાગે છે લો લઈ લો પકડો મને માતા લાગી છે હા એ આકા થોડીમાં નામ દે ના મને એકલી ખાવા નહીં ગમતું હવે હું મપડે જ ખાઈ જોઉં છું તું લાવી તો અમારા માટે થોડી બાટલો લાયા હું તો ખાધી ને તમે ગયા એક વખત થોડું ચાલો રાકેશભાઈ એકલી માંથી ખાધી તો ખાલી લીધી જ નથી લીધી મેં તા લીધી ને મેં જો ખાધી છે મફળીઓ ખવડાવ મફળીઓ અંગૂઠો ખાધા વગર મફળીઓ ખા મફળીઓ રિયુ જો જુગંદર એ પાટમાં ચલો પાછું જતો રહે છલ્લા રમે તો છે હો ગયા તે ચોય નહીં જતા અહીંયા પીણું જઈએ છે અહીંયા દાદા રે નીકળ આ કોઈ ના નહીં આપવાનું કોઈ ના ચોગણ આપું છો નહીં આવું કેમ એવું ના આવે હેડ્યો ચોગણ હા હા
સાટલા જણા દાદા જોડે પેલું રહ્યા દાદા જા જવું દાદા જોડે પૂનમ અને સંજો બે મમ્મી ને પપ્પાને વાયરું અમે જઈએ દવાખાને તો ગાઈસ નવરાત્રી ધરોઈ તો ગાઈસ આવી જાઓ દવાખાનો ચલો ફટાફટ જતા આવીએ બેટા મીઠલા મીઠલા તો ગાઈસ આવીએ છે દાખલ કર્યો તો ગાઈસ પૂનમ પાર્વતી ઉષાને તો અહીંયા બેહીને વાતો કરું છું અને આ બાજુ મહેમાન જમવા બેઠું બોલી તમારે તો ચા લઈને આપવાનો હોય પીવાનો હોય હા તો ત્રણ જણા ચા પીએ છે આ બાજુ મહેમાનોએ ખાઈ લીધું બસ થોડી વાર રહીને નીકળીએ આવજો ઘેર પછી 9નું 34 ખાઈશું અને અમે જઈએ તો કઈ જાય છે ઘેર 9:30 નહીં કલાક 2 કલાક ના થયો 1.5 કલાક જેવું છે તો યાર મમ્મીને તો ઊંઘવાનું કરું છું આપણે ત્યાં ઊંઘે પોત થઈ ગયો ગોદડો નહીં હતો નહીં પોતરાનો હો ખાટલો હું જ નહીં લેજો